તો દાદા બોલો ને. એ ઓલું કેવાય ને કે અમે વાહ વાહ વંટોળિયા, બરાબર, અમે ગાડામાં બેહીને જાતા હતા, વાહ વાહ વંટોળિયા, હે ને અમે હારે બેહીને ખાતા હતા, વાહ વાહ વંટોળિયા. એ બધી જૂની બધી વાતો. તો દાદા એ તમે નાના હતા ત્યારે બળદ ગાડામાં જ બહુ બેઠા હશો ને? હા, એ બળદ ગાડામાં બેઠા હોય, બરાબર, એ વૈભવ હોય, એ આનંદ, એ આનંદની જરાક વાત કરો લ્યો, જુવાનડાઓ તમને સાંભળે. એટલે ઈ તો અમારે નાના અમે હતા એ વખતે બળદ, અત્યારે ઈ ગાડું અમારે ઈ ગાડાનું બેહવાનું જે થાક કાસડો કહેવાય હા ઈ અત્યારે અમારે છે, જો કાઢીનો નાખ્યો નાના જવાનીએ તો હા હા ઈ ડાગરો કહેવાય. હા, ઈ ડાગરામાં બેહવાનું. બરોબર. અને ગાડું છે ઈ એક અત્યારે આ જે ટ્રેક્ટર છે એની જે એંગલ નું આવે ઈ એના ઈ ઉદાર લાકડાની આવે અને ઈના ઉપર ડાગરો મૂકે ને એમાં ગાડામાં એમાં બે મોનું દીકરીયું ભાઈઓ બધા બે કે એને હાકે. બળદ આગળ જોડે, બરોબર. બળદ બે જોડ્યા હોય. હા એ બે બળદ ગમે એટલું તમે સાડ ભરી હોય, માણા બેઠું હોય, મલપા વજન બાજરો છે, ઝાર છે, ભર્યું હોય, ઘઉં છે, તો ઈ બળદ ખેંચી જાય. બરોબર. ઈ ગાડું બીજું ન. અને પહેલાના જમાનામાં શું હતું ભાઈ હા કે ધાંગધ્રા એક વાત છે કે અમારે જેસરાથી ધાંગધ્રા 15 થી 16 કિલોમીટર થાય. બરોબર.